બોલો જોગમાયાની જય। બેસી રહો। जी सोनाजी डाबी અને લેબુજી ઉદરજી બેનનું સ્વાગત કરશે પુષ્પા। હવે સાફો બંધાવે બેનનું સ્વાગત કરશે પટેલ નાગજીભાઈ વિજોલભાઈ સરપંચ વાઘેલા ચમનજી બાલાજી राठौड़ जोगाजी बाबाजी ठाकुर जानाजी देशोंगजी सरपंच काका ठाकुर लेबूजी नागजी जी उभा रहજો भाईओ બધા લાઈન માં ઉભા રહે ફોટો બેન સાથે આવી જાય લાઈન માં ઉભા રહે ફોટો દરેક શાંતિભાઈ ભગાભાઈ राठौड़ वर्धीजी सरदारजी वाघेला लेबूजी जेसीजी आई जोड़ो सर्वे लालवा मार करो बधाई लाभ लो ना रेडी आई गयो ए राम राम हेलो हेलो આપણે હવે બેનશ્રીનો બોલો જોગમાયાની જય। આજે પાદરડી ગામની પવિત્ર ભૂમિ ઉપર ત્રિદિવસીય માં જોગમાયાની પ્રતિષ્ઠાનો એક ઉત્સવની ઉજવણી સમગ્ર ગામ સાથે મળીને કરવાનું છે। ત્યારે આજે આ કાર્યક્રમમાં આમ તો પ્રસંગ પત્યા પછી થાક લાગે પણ હજી તો બધા હારવા છો એટલે આપણા આગેવાન ગુપ્તાજી લેબુજી બાપજી જેણે મને તલવાર આપીને સન્માન કર્યું બધા જ આગેવાનો અને જેણે મને ફેટો બંધાવીને સન્માન કર્યું એ તમામ આગેવાનો નામ લેવા જો તો થોડી વાર લાગશે એટલે એ પૈકીના તમામ આગેવાનો સૌ આપ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આપ સૌનો આભાર માનું। આજે કાર્યક્રમમાં 2 દિવસ પછી છે આજે 30 તારીખથી આવતીકાલે 31 અને 2 દિવસ પહેલા આખું ગામ ભેગું થઈને આપ સૌએ ભવ્ય સન્માન કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આ ગામમાં આવું છું। હું ચૂંટણી બનાસકાંઠામાં લડતી હતી જેટલો આનંદ બનાસકાંઠાને હતો એનાથી વધારે આનંદ તમને બધાને હતો।
મદદ પણ કરી છે, હાગાવાલામાં શહેર સંબંધીમાં જ્યાં તમારાથી પહોંચાય ત્યાં બધે જ મદદ કરી છે. એ બદલ પણ તમારો બધાનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. માં જોગમાયા એમની પ્રતિષ્ઠા હોય ત્યારે મહિલાઓએ પણ સન્માન કર્યું સાડી ઓઢાડીને. એક બાજુ સાડી આવી, એક બાજુ તલવાર આપી અને એક બાજુ ફેટો બંધાવ્યો. ત્યારે પ્રતિષ્ઠાના માધ્યમથી આપ સૌને એટલી બે હાથ જોડીને વિનંતી કરું સમગ્ર ગામને કે આજે તમે લાખો રૂપિયાનો ખર્ચો આ પ્રતિષ્ઠા માટે કરીને ચડાવવાના ભાગરૂપે છે, કોઈ ભોજનદાતા હશે, કોઈ અન્ય રીતે લાખો રૂપિયાનો તમે ફાળો ભેગો કર્યો હોય છે ત્યારે આ મંદિર બન્યું હોય છે. આપણે કોઈ એવા વર્ગમાંથી નથી આવતા કે લાખો કરોડો રૂપિયા એ આપણા 2 નંબરના હોય. આ જે પૈસા આપ્યા તમે કાળી મજૂરીના, ખેતીવાડીના, દૂધના અને બચત કરેલા પૈસા આ મંદિરના નિર્માણ માટે આપ્યા છે. અને મંદિરના નિર્માણ માટે આપ્યા છે ત્યારે આજે આ લાખો રૂપિયા ખર્ચો કર્યો છે તો એનો ફાયદો એ આપણા ગામને શું? તો સરકાર તો જે કરે એ ભાગે પડતું આવતું હોય, જે થાય તે કોઈ વિકાસના કામો હોય, સ્કૂલનું હોય, આંગણવાડીનું હોય, રોડનું હોય, આ બધું તો ઠીક, આ બધું સરકાર કરે છે. પણ આજે લાખો રૂપિયા આપણે ગામે ભેગા કરીને આ મંદિર બનાવ્યું છે તો આપણા લેવલે આપણે આ ગામ માટે કરીને શું કરી ગઈએ? તો જેટલું આપણા હાથમાં છે એટલું આ ગામ માટે જોગમાયાના નિમિત્તે થાય તો આપણે શું કરી ગઈએ કે આજે 1 તારીખથી કરીને 3 દિવસ આ માતાજીનો પ્રોગ્રામ ચાલવાનો છે. તો આજે આખું ગામ તમામ સમાજો ભેગા કરીને કર્યું છે ને, તમામ ભેગા. તો બીજું કઈ થાય કે ના થાય પણ આ ગામમાં આખો હંપ એક થયો છે, આખું ગામ એક થયું છે. તમામ ભાઈચારાની ભાવના આજે આખા ગામની અંદર દેખાય છે અને ખરેખર આખું ગામ ભેગું થયું છે. તો આ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે બીજું કઈ થાય કે ના થાય પણ આપણે એટલું ચોક્કસથી કરી ગઈએ કે આ ગામની અંદર ક્યારે ભાઈચારાની ભાવના ન તૂટે. ક્યાંક નાના મોટી બબાલ થઈ હોય, ક્યાંક કોકનો ગુનો થયો હોય તો 5 ઘંટિયા ભેગા થઈને ગામ લેવલે જેનો વાંક છે એને ઠપકો આપે અને એક પણ ફરિયાદ દાખલ ન થાય એવું આ ગામ કરે એવી બે હાથ જોડી. એક પણ ફરિયાદ દાખલ ન થાય 12 મહિના સુધી એટલું તો આપણા ગામ લેવલે કરી ગયા કે ના કરી ગયા? સબકાઈ ગામના હાથમાં છે, સરકારના હાથમાં નથી. કોઈ નાના મોટી ઘટના બની હોય અને ગુણ દોષના ધોરણે જેનો પણ વાંક છે એને જોગમાએ લાઈને જે દંડ કરવો હોય માપે દંડ અને ભવિષ્યમાં જે એને ગુનો કર્યો છે એવો પુનરાવર્તન ન થાય, જેથી કરીને સામે ફરિયાદો દાખલ ન થાય તો લાંબા સમય સુધી એના મન દુઃખ ના રહે, પોલીસના ઘર ના ભરાય, વકીલના ઘર ના ભરાય અને અંતે તો પછી કેસ થયા પછી પણ સમાધાન સિવાયનો બીજો કોઈ રસ્તો હોતો નથી. બીજું શિક્ષણમાં આગળ વધો કે શિક્ષણમાં જે આજે લેબુજીની મને ખબર છે, અમે જ્યારે હાઈસ્કૂલ એક હાથે મંજૂર કરી હતી, ગામનો સહકાર કેટલો મળે છે મને ખબર નથી પણ નોન ગ્રાન્ટેડ પણ આટલા સુધી લાંબો ટાઈમ સુધી ચલાવીને એમને ગામમાં શિક્ષણ માટે કરીને સારું કાર્ય કરવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે જેને એમને સહકાર આપ્યો હોય એને પણ અભિનંદન આપું. બેન દીકરીને ભણાવવા માટે, બહાર મૂકવા માટેના ખૂબ મોટા પડકારો છે અને પડકારો છે એટલા માટે તમારા ઘર આંગણે જે વ્યવસ્થા છે એમાં જેટલો સાથ સહકાર શિક્ષણમાં અપાય એટલો આપજો. બીજું નાના મોટા વ્યસનો આવક ગમે એટલી હોય, આજે ધારો કે આ તમે લાખો રૂપિયા કેટલો ખર્ચો થયો હશે ટોટલ 2 કરોડ રૂપિયા આજે આ પાટડી ગામે આ ધાર્મિક પ્રસંગ માટે કરીને ફાળો કરીને ઊભા કર્યા. હવે 2 કરોડમાં મેં કીધું એમ ફરિયાદ દાખલ ન થાય અને શિક્ષણ આવે. હવે 3જા નંબરનો મુદ્દો છે તમારો વ્યસન. એટલે વ્યસન હું તો એમ માનું છું કે બધાય નહીં હોય પણ તે 50% 5% હોય તો જ 2 કરોડ ભેગા થાય ને કે 25-30% હોય 2 કરોડ ભેગા જ ના થાય. પેલા ગામની અંદર એટલો બધો વ્યસનનો ભરડો હોય
તો 2 કરોડ ગામમાં હોવા તો હોય ને પાછા. એટલે હું ગામને અભિનંદન આપું છું, પણ 5% જે છે ને એ પણ આ જોગમાયાના ધામમાં પ્રતિષ્ઠાના દિવસે મા જગદંબાના ચરણોમાં ધરી દેજો કે આજ મારા ગામે 2 કરોડ ભેગા કરીને આ માતાજીની પ્રતિષ્ઠા કરી છે. તો આ 2 કરોડથી મોટું કે ગામથી મોટું કે ભયાથી મોટું વ્યસન નથી. આજે આ મા જગદંબા તારા ચરણોમાં અમે ધરી દ્યા છે, અને ભવિષ્યમાં ક્યારે આ વ્યસન અમને ન વળગે એવી શક્તિ માં જોગમાયા તમને બધાને આપે. જે નાના મોટા હોય એને પણ એટલી વિનંતી કરું છું આ તબક્કે છોડવા માટેના પ્રયત્નો કરજો. બીજું આ ધાર્મિક પ્રસંગ હોય એટલે એની હાથે હગાવાલાના બધા આવશે. પૂરેપૂરો કાયદો ને વ્યવસ્થા જળવાય. ધાર્મિકતાનું આપણું જે એક આસ્થા છે એ આસ્થા પૂરેપૂરી એની હાથે જે જવાબદારી જેની છે એ પૂરેપૂરી નિભાવો એવી પણ તમારા બધાની પાસે યુવાનો પાસે અપેક્ષા રાખું છું. ધંધા રોજગારમાં ખૂબ આગળ વધો. વટ વતન ને વ્યસન આ 3 જેને છોડ્યા એ પ્રગતિના પંથે પહોંચ્યું. વટ વતન અને વ્યસન. વટ કોને કહેવાય કે ઘરે પહોંચતું ના હોય, દેવું કરીને મોટા મંડપ બાંધવા, લગ્ન કરવા અને દેવાના ઉલામાં ડૂબાવું એને વટ કહેવાય. વતન કોને કહેવાય કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ ના હોય, ભણવાની વ્યવસ્થાઓ ના હોય અને ભણવા માટે પણ બહાર ન જવું તો એને એક વતન છોડીને જે બહારથી પણ પગભેર થવા માટેનો પ્રયત્ન કરવો પડે. વ્યસન તો મેં કીધું એ પ્રમાણે કે જેને ઘરે વ્યસન હોય ને એને ઘરે તમે દશા જોજો. એને કોઈ પહેલા પ્રથમ તો તમારું જેને વ્યસન હોય એનો ભરોસો કોઈ ના પકડે. પછી નાનું હોય કે મોટું હોય, જો બંધાણી હોય તો કે આ બંધાણી જે કાંઈ નહીં હાલે, અને દારૂડિયો છે તો કે આ દારૂડિયો છે, આને લોને ના અપાય, ઉધારે ના અપાય અને આનો ભરવોય ના પકડે. એટલે વ્યસન વાળાનો કોઈ ભરોસો પકડે અને તમે તમે કોઈને બાકી ના રાખ્યા હોય, પણ જેને કોઈ સલાહ આપવા વાળું હોય એ હગું વાળું કરવાનું હોય ને તો એ પેલું આડું આવે કે કશું કઈ રહેવા દેશે નહીં. અને પાદડીને તો હું અભિનંદન આપું છું કે ખૂબ હગું વાળું એ હારા ગામોની અંદર પાદડીનું હગું વાળું છે. કોતરવાડાની હગાઈમાં હું પણ આવી હતી. એટલે એક ગામની જે ક્રેડિટ છે એ ક્રેડિટ જે આબરૂ છે બારે જે તમારી એક નામના છે એ નામના ટકાવી રાખજો એવી પણ તમને બધાને 2 હાથ જોડીને વિનંતી. એટલે 3 બાબતનો આભાર માનવાનો છે. 3 બાબતનો જે મારા ઉપર ભાર મૂક્યો છે એ ભાર બેન દીકરીઓને અને ગામની મહિલાઓને વિનંતી કરું કે આજે આખે ગામના આગેવાનો એ ભેગા થઈને આ પાઘડી બંધાવી છે અને કંઢિયાએ એવી ટકોર કરી. આમ તો ગમે સન્માન કરે ને તો પછી હું સ્વીકારી અને સાઈડમાં મેલી દઉં છું, પણ આજ કંઢિયાએ એવી વિનંતી કરી કે બેન પાઘડી રાખવાની છે. એટલે આ પાઘડી એ ગેનીબેન ઠાકોરને નથી પહેરાવી, તમને બધાને આ તમારા ભરોસે મને આ પાઘડી પહેરાવી અને મારી પાઘડીની આબરૂ ચાહે આ પાઘડીને આચર ના આવે એવી મારી બેન દીકરીઓ, મારો ભાઈ હોય, વડીલ હોય, બાપ હોય તો ઊંચું માથું કરીને બજારમાં થરાની કે બાબરની બજારમાં હેડે એવું તમે બધા કરજો એવી બહેનોને મારી 2 હાથ જોડીને. એક બાજુ તલવાર આપી છે, તલવારની જરૂર નહીં પડે પણ જ્યાં જરૂર પડે ત્યાં તલવાર એક ક્ષત્રિયનું હથિયાર છે અને અન્યાય સામે લડવા માટેનું. જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં બેન દીકરીની સલામતી માટેની સવાલ ઉભો થાય, ક્યાં ગાયના રક્ષણ માટેનો સવાલ ઉભો થાય અને ક્યાંક એકદમ અન્યાયી માણસ છે એને કોઈ કહેવા વાળું નથી હોતું પણ અંતે પણ એના માટે હથિયાર લેવા પડતા હોય છે. તો જ્યાં પણ જરૂર પડે ત્યાં મારી બેન દીકરીઓ ક્યાંક હથિયાર લેવામાં પણ તમારા બધાના આશીર્વાદથી પીછેહટ નહીં કરે એની પણ આપ સૌને હું ખાતરી આપું. સાડી આપી છે, સંસ્કૃતિ છે. કોઈ પણ બેન દીકરી જ્યારે મળવા માટે આવે ત્યારે એના કોઈ પ્રસંગ હોય એ પ્રસંગના ભાગરૂપે કઈ ભાડું આપે કે કઈ કપડું લે એ તમારી એક સંસ્કૃતિ ને આપણી બધાની પરંપરા છે. એ જ્યારે એ સાડી મને આપી છે અને સાડી, પાઘડી અને તલવાર આ તમામનું માન એ પાદડી ગામ માટે હું વ્યક્તિગત તો રાખીશ પણ તમામનો જે મારા ઉપર આ ઉપકાર છે એ ઉપકાર જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં ચૂકવવામાં ક્યાંય બાકી ન રાખીએ એની પણ સૌને હું ખાતરી આપું છું. અહીંયા માનતા પણ રાખેલી છે અને માનતા કર્યા પછી પાટણ
ભાઈ ચંદનજી ને બળદેવજી બધા સામાજિક કામ માટે થોડા માટે ભેગા થવાના છે, ત્યાં રાહ જુએ છે. અને આજે પછી 5 વાગે ટ્રેન છે, લગભગ હવે 15 દાડા મહિનો એ લોકસભા ચાલવાની છે. એટલે અહીંથી સીધું જ હવે માં જોગમાયાના આશીર્વાદ મારી સાથે અને અહીંથી હું સીધી દિલ્હી જવાની છું. અને તમારા બધાના જે કામો છે એ કામો કરવા માટેની માં જગદંબા જોગણીય માં એ તમને ને અમને બધાને શક્તિ આપે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. આભાર વિધિ કરશે અને બેનનો જોખડો પણ રાખેલો છે ઝાલા ભગતે, એટલે જોખડો પણ કરશે. માયાના ધામમાં બેઠા છો, જે બેનનો બોલ રાખજો પાછો. આપણા માતાજીને મંદિરે પધારી આપણને ખૂબ ઉપદેશ આપ્યો અને વ્યસન માટે પણ ઘણી વાત કરી છે. અને દરેકને સમજાવવા માટે બધા હંપીને ગામમાં રહો એવી આપણને સૂચના આપી છે. એ પણ રહેજો અને એનું તો હસવાય અને આપણે પણ ગામ પણ સુખી થાય છે. બોલો જોગણી માતા. થોડી ઝડપ કરજો ફટાફટ બીજાનો નંબર આવે. પૈસા મેલો તમે તો પાછા છો. બૈરે ના બાજો તમે થોડા પાછા રહો. डायरेक्ट घूमना